આપણી સાથે છે અમિતભાઈ. અમિતભાઈ ક્યાંથી આવ્યા? બોમ્બે. અચ્છા. અને અમિતભાઈને આપણે પૂછીએ કે એમને શું તકલીફ હતી. એટલે મને 2021 થી પેટમાં એસિડિટી ને પેટમાં દુખે, ભારે પણ થઈ જાય, એવો બધો પ્રોબ્લેમ્સ હતો. ઘણી મેડિસિન લીધી, આયુર્વેદિક બી લીધી, આ બી લીધી, ઘણું બધું, પણ બધું પણ ફરક નહોતો પડતો કઈ. એટલે થોડુંક પડે પાછું એવું થઈ જાય, એવું બધું હતું. મેડિસિન લ્યો એટલે થોડુંક થાય પછી પાછું એવું થઈ જાય. અને આ સાયકલ આવી કેટલા ટાઈમથી આવું ચાલતું? 2021. અત્યારે આ 2024 છે, એટલે 3 વર્ષથી. 3 વર્ષથી આવો પ્રોબ્લેમ ચાલતી રહી આપણને. અને અમિતભાઈ, પછી અમારો કોન્ટેક્ટ તમને કેવી રીતે થયો? એ તમારી આ ઇન્સ્ટાગ્રામમાં મારા સને લિંક જોઈ, એ તો યુએસ છે, એટલે એને મને ત્યાંથી મને કે પપ્પા અહીંયા જાઓ તમે. બરાબર. આવવા જવાનું રહે એટલે ટૂંકમાં સોશિયલ મીડિયા મારફત અમારો કોન્ટેક્ટ છે. અને અમિતભાઈ, આપણને તકલીફ શું હતી? તમને પેટની અંદર એસિડ વધારે બનતો હતો. એસિડ હોર્મોન જે આપણા પેટની અંદર હોય એ વધારે બનતો હતો, બરાબર? બીજું કશું નહોતું. ટૂંકમાં એસિડ હોર્મોન વધારે બનતો હતો એટલે ઇન્ડાઇજેસ્ટના પ્રોબ્લેમ બધા ક્રિએટ કરતા હતા. આપણે બર્નિંગ થાય, બરાબર? ઘણી વખત ન્યુશિયા જેવું થાય તમને, પછી ભૂખ ન લાગે, પેટ ભારે લાગે. આ બધા સિમ્પટમ્સ આપણને ટૂંકમાં એસિડના હતા. હવે આપણે આપણી સારવારથી શું કર્યું કે ભાઈ એસિડને થોડું કંટ્રોલ કર્યું, અંદર બીજા હોર્મોન બધા એક્ટિવ કર્યા અને એસિડને થોડોક ઠંડો પાડ્યો. એટલે ટૂંકમાં ધીરે ધીરે અત્યારે તમને આમ જે 4 માસિક સિટિંગ આપ્યા છે, હવે કેવું લાગે છે અમિતભાઈ? હવે મેં તમને કીધું ને, હવે એકદમ ઓકે થઈ ગયું બધું. કોઈ પ્રોબ્લેમ નથી. બધું વોલિઝેલ, ભૂખ બી લાગવા માંડી. અને એટલે મીન્સ યાદ જ નથી આવતું કઈ છે. પેલા તો કેટલું બધું પરેશાન થતું હતું. અને પરેશાનીમાં શું પ્રોબ્લેમ આવતો તમને? એટલે ભારે થઈ જાય પેટ, પછી એસિડ બળે અંદર, ભૂખ ન લાગે. પછી ભૂખ ન લાગે એટલે જમવા બેસીએ તો મન ન થાય જમવાનું, એટલે એ ટાઈપનું હતું. હા. હવે 4 સિટિંગ લીધા પછી અમિતભાઈ હવે કેમ? હવે ભૂખ બી લાગે છે, એસિડિટી નથી, કઈ અંદર બળતું નથી. હવે કઈ ગોળી ટેબ્લેટ કોઈ વસ્તુ નથી, કઈ. મારા તરફથી કોઈ તમને એવી ટેબ્લેટ ગોળી કઈ આપવામાં આવ્યું છે? તમે ક્યાં ટેબ્લેટ ક્યાં આપી છે? એટલે આપણે ટૂંકમાં વિધાઉટ મેડિસિન, અમારી જે ટ્રીટમેન્ટ, અમારી જે ટેકનિક, અમારી ટેકનિકથી તમને આ બધું સોલ્યુશન આપણે આપીએ છીએ, બરાબર? વિધાઉટ મેડિસિન. અને અમિતભાઈ, કેવી લાગી તમને અમારી સારવાર? તમે એક તો બહુ હાર્ટ વાળા માણસ છે, એટલે લાઈક એમ્પેથી છે. સો ધેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ. એટલે કોઈ બી પેશન્ટને શું છે, સારી રીતે વાતચીત કરે, સમજાવે તો ઓલવેઝ એ ગમે, એટલે એનાથી 50% રાહત થઈ જાય. પેશન્ટને ટૂંકમાં માનસિક, યસ. તો બેસ્ટ જ છે, અને વિલ બી કન્ટિન્યુ. અને તમને બી ખબર છે મેં કેટલા બધા લોકોને મોકલ્યા. અને અમિતભાઈ, આ સ્પીચ અમે યુટ્યુબ ઉપર મૂકીએ? હા, નો પ્રોબ્લેમ, ચાલશે. તમારી જો તકલીફ વાળા પેશન્ટો જો એમને ખ્યાલ આવે, બરાબર? નો પ્રોબ્લેમ, ઓકે, ચાલશે. થેન્ક યુ. No. સરસ ઊંડો શ્વાસ છોડો. યસ. બસ. ले लीजिए ऊंडो श्वास छोड़ो. यस. छोड़ो. यस. करो सीधा. यस. वाड़ो. करो सीधा. यस. बस. लेकिन बस. सीधा. Very good. Yes.